આપની પાસે રાખું છું। આ માતંગ પુરાણનું જે જ્ઞાન છે, એ અભ્યાસ છે, એ વાચન છે। આ માઘ સનનના પવિત્ર માસમાં દરેક ધર્મ ગુરુ શ્રી મૈસુરી મેઘવાર સમાજને માટે એમનું એક પઠન કરું માઘ માસમાં તો ખાસ એ જરૂરી છે। જોકે અમારા પૂજ્ય જટુ દાદા જટાશંકર દાદાએ મેસેજ મૂક્યો જ છે, જે મારો ગ્રુપ છે માતંગ મામઈ વેદ જ્ઞાનનું જે ગ્રુપ છે, એમાં પૂજ્ય દાદાશ્રી મેસેજ રાખ્યો છે ઓડિયોમાં કે આ માઘ સ્નાન પવિત્ર માસમાં દરેક મૈસુરી મેઘવાર સમાજે ખાસ આ માતંગ પુરાણ વસાવી ઘર ઘરમાં વસાવી અને એમનું વાંચન અને અભ્યાસ પઠન કરવું જોઈએ। જેમ આપણે ઘર ઘર તિરંગો, ઘર ઘર સંવિધાન, તેમ હે મારે મૈસુરી મેઘવાર સમાજના ભાઈઓ બહેનો, આપણે આ માતંગ પુરાણ ઘરમાં વસાવી અને એમનું પઠન કરીએ, અભ્યાસ કરીએ। પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, મામઈ દેવ, માતઈ દેવનું આપણે એક સ્મરણ કરીએ તો દાદા આપણા ઉપર દુષ્યમાન થશે, એ હું ખાતરી આપું છું। તો આપણે સર્વે ઉપર પૂજ્ય ધણી માતંગ દેવ ચારે ધામોના ધણીઓના આશીર્વાદ સદાય ઉતરે એ માટે હું પ્રાર્થના પણ કરું છું। અને હવે આપણે જે માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ એને આપણે આગળ ધપાવીએ। એના પહેલા હે મૈસોર્યા પાંચ દેવ અચિંદો જોગ पंचरथ जी गालियों के दो जोग मंडाण जाले काडींदो आन गेन दो अनगत के वेरायने है यो मारो सुनाई दो आए मैसोर्या पांच देव अचींदो ए पांचो डाडो अचींदो। बोलिए पूज्य धणी मातंग।